45 તાલાઓની ગ્રેજ્યુએશન સેરેમની યોજાઈ। અમદાવાદ ખાતે તારા ફાઉન્ડેશન દ્વારા વર્લ્ડ કોક્લિયર ઇમ્પ્લાન્ટ ડે નિમિત્તે 45 તારલાઓની ગ્રેજ્યુએશન સેરેમની યોજાઈ। અમદાવાદ સ્થિત જાણીતી સંસ્થા તારા ફાઉન્ડેશન દ્વારા વર્લ્ડ કોક્લિયર ઇમ્પ્લાન્ટ ડેના અનુસંધાનમાં સંસ્થાના 45 જેટલા વિશિષ્ટ બાળકો કે જેઓ અત્યાધુનિક થેરાપી અને કોક્લિયર ઇમ્પ્લાન્ટની મદદથી અવાજની દુનિયામાં સફળતાપૂર્વક ડગ માંડી રહ્યા છે તેમનું ગ્રેજ્યુએશન સેરેમની એટલે કે દીક્ષાંત સમારોહ યોજાયો હતો। હાઉસ ઓફ મેરીગોલ્ડ ખાતે આયોજિત આ ગૌરવશાળી પ્રસંગે સંસ્થાના હિતેચ્છુ અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં બાળકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા કે જે તેમના ઉજ્જવળ ભવિષ્યની સાક્ષી પૂરે છે। આ ગૌરવશાળી પ્રસંગે હાઉસ ઓનર શિલ્પા ચોકસી અને જાણીતા ENT તથા કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જન ડોક્ટર નીરજ સુરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવો દ્વારા ઉપસ્થિત રહીને બાળકોનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો। તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। ગ્રેજ્યુએશન પૂર્ણ કરનારા 45 બાળકો હવે સામાન્ય શાળામાં સામાન્ય બાળકોની સાથે શિક્ષણ મેળવવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યા છે જે તારા ફાઉન્ડેશનના દાયકાના પ્રયાસોનું પરિણામ છે। હું છું શિલ્પા ચોકસી, ફાઉન્ડર એન્ડ પ્રોપ્રાઇટર હાઉસ ઓફ મેરીગોલ્ડ। અહીંયા વોચીસ અને જ્વેલરીનો બિઝનેસ ચાલે છે, પણ અમે લોકો તારા ફાઉન્ડેશન જેવી ઘણી સાથે તો લાસ્ટ 10 યર્સથી હું જોડાયેલી બીજું નોર્મલ દુનિયાની અંદર પગ મૂકવા જઈ રહ્યા છે। તો નોર્મલ દુનિયામાં કેવી રીતે કે જ્યારે નાનપણથી એમને ખબર પડે અથવા એમના પેરેન્ટ્સને ખબર પડે કે મારું છોકરું સાંભળી નથી શકતું અને બોલી બી નથી શકતું, તો એના માટે એ લોકો એક ચિપ ઇમ્પ્લાન્ટ કરે છે। એમની કાનની પાછળ એક નાનું મશીન હોય છે। એના કર્યા પછી 1 વર્ષથી 1.5 વર્ષ, ઘણા છોકરાઓને 2 વર્ષ સુધીના ટાઈમમાં એ લોકોને સ્પીચ થેરાપીથી માંડીને જુદી જુદી થેરાપી આપવામાં આવે છે। એ થેરાપીઓ આપવા પછી એમને નોર્મલ સ્કૂલમાં જવા માટે તૈયાર થાય છે। એ નોર્મલ સ્કૂલમાં જવા માટેનું આ ગ્રેજ્યુએશન છે। તો આજ પછી આ છોકરાઓ જે મોટા થઈને ગ્રેજ્યુએટ થઈને તમે નવી દુનિયાની અંદર પ્રવેશ કરો, નોકરી મેળવો, એવી રીતે આ છોકરાઓ આજ પછી નોર્મલ સ્કૂલમાં જશે। કુલ કેટલા બાળકો ગુજરાતમાં છે અને કેટલા લોકોને આપણે આવરી લીધા છે? તો અત્યાર સુધી આ 5મું વર્ષ છે ખાલી ગ્રેજ્યુએશનનું જે અહીંયા છે, બાકી ઘણા બધા બાળકોને આ રીતે ઇમ્પ્લાન્ટ થયું છે। નંબર્સ એક્ઝેક્ટલી હું તમને ડાયરીમાં જોઈને આપું છું કે અત્યાર સુધી ગુજરાત નહીં, ઘણા બધા સ્ટેટ્સની અંદર ઇન્ડિયન ગવર્મેન્ટ તરફથી ખૂબ સારી સગવડો મળે છે અને દરેક છોકરાઓને, દરેક પેરેન્ટ્સને પહેલેથી જ્યારથી ખબર પડે અને જેટલા નાની એજમાં ખબર પડે તો આ ઘણું સારી રીતે આપણે બહાર આવી શકીએ છીએ।